નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણું ગુજરાત સાથે હું છું અભિજીત। સમાચારની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મહત્વના સમાચાર છે કે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના કન્વેન્શન સેન્ટરમાં સોમવારે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની 2 દિવસીય બેઠક શરૂ થઈ। આ સભા સ્થળે પહોંચતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટેલ ચોકથી એનડીએમસી કન્વેન્શન સેન્ટર સુધી લગભગ 1 કિલોમીટરનો રોડ શો કર્યો હતો। આ કાર્યકારિણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના લગભગ 350 નેતાઓ સામેલ છે। સભાના સ્થળે પહોંચતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટેલ ચોકથી એનડીએમસી કન્વેન્શન સેન્ટર સુધી 1 કિલોમીટરનો રોડ શો કર્યો હતો। આ દરમિયાન રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને દિલ્હીવાસીઓ ઉમટી પડ્યા હતા। કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારામન, રાજનાથસિંહ અને એસ જયશંકર સહિત ભાજપના કેટલાક ટોચના નેતાઓએ પણ રોડ શોમાં હાજરી આપી હતી। ભાજપના આ મેગા રોડ શોમાં સમયપુર બાદલીથી અહીં પહોંચેલી કોમલ મલિકે ઇન્ડિયન વાત કરતા જણાવ્યું હતું કે અમે એ નક્કી કરવા આવ્યા છીએ કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ જીતશે, પછી ભલે રાહુલ ગાંધી દેશભરમાં ગમે તેટલો પ્રવાસ કરે। અને દિલ્હીના રહેવાસી રાજેશ પ્રજાપતિ કહે છે કે જો અમે એમસીડી ચૂંટણી હારી જઈએ તો પણ અમે દેશભરમાં સત્તા પર છીએ। હું અહીં અમારા નેતા નરેન્દ્ર મોદીને સમર્થન કરવા આવ્યો છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભાજપના પ્રમુખ જેપી નડ્ડા સહિત પક્ષના લગભગ 350 નેતાઓ આ કાર્યકારિણીનો ભાગ છે, જેમાં 12 મુખ્યમંત્રી અને 5 નાયબ મુખ્યમંત્રી અને 35 કેન્દ્રીય મંત્રીનો સમાવેશ છે। ભાજપના પ્રમુખ નડ્ડાએ ઉદ્ઘાટન સત્રને સંબોધ્યું હતું અને તેના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે તે સમાપ્ત થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નડ્ડા સહિત અન્ય નેતાઓએ દીપ પ્રગટાવીને બેઠકની શરૂઆત કરી હતી। આ મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાનો કાર્યકાળ લંબાવવામાં આવી શકે છે। જો કે પાર્ટી તરફથી સત્તાવાર રીતે આ અંગે કશું કહેવામાં આવ્યું નથી। આ 2 દિવસીય બેઠકમાં વિધાનસભા અને સામાન્ય ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે। બેઠકમાં રાજકીય અને આર્થિક દરખાસ્તો પણ પસાર કરવામાં આવશે। રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નડ્ડાનો 3 વર્ષનો કાર્યકાળ આ મહિને પૂર્ણ થઈ રહ્યો છે। તેઓ 2024ની લોકસભાની ચૂંટણી સુધી પાર્ટીનું નેતૃત્વ કરી શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે। कि 2023 हमारे लिए बहुत जरूरी है। इस साल हमें 9 प्रदेशों में चुनाव को लड़ना है और अगले साल 24 में लोकसभा का चुनाव है। तो उन्होंने सारे राष्ट्रीय कार्यकारिणी के सदस्यों का आह्वान किया कि कमर कसकर लग जाएं, हमें एक भी चुनाव नहीं हारना है। जो 9 विधानसभा के चुनाव होने वाले हैं उसमें एक में भी अपनी हार नहीं होनी चाहिए। इसलिए जहां हमारी सरकार है उसको मजबूत किया जाए और जहां हमारी सरकार नहीं है उसको और मजबूत किया जाए। अध्यक्ष जी ने 15 अगस्त को लाल किले पर माननीय प्रधानमंत्री जी ने जो 5 लक्ष्य और 5 प्रण देश के सामने रखा था, आपको याद होगा, गुलामी के हर अंश से मुक्ति, फ्रीडम फ्रॉम एवरी ट्रेस ऑफ आवर स्लेवरी, भारत की विरासत पर गर्व, होल्डिंग ग्रेट प्राइड ऑन द एक्स्ट्रॉर्डिनरी ट्रेडिशन ऑफ इंडिया हेरिटेज। तीसरा, विकसित भारत का लक्ष्य, कमिटमेंट टू मेक इंडिया ए टुडे डेवलप्ड कंट्री। एकता एवं एकजुटता, देश में यूनिटी हो। और लास्ट था, नागरिकों में कर्तव्य की भावना भी आए। ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં તમામની નજર ગુજરાત જીતનાર CR પાટીલ પર ટકેલી છે। ગુજરાતમાં પેજ કમિટીનો ઉપયોગ કરીને કરિશ્મો કરનાર પાટીલને શું પ્રમોશન મળશે? ભાજપના મજબૂત રણનીતિકાર તરીકે ઉભરી આવેલા પાટીલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું જવાબદારી આપશે? આ તમામ પ્રશ્નો છે જે ગુજરાતથી લઈને દિલ્હી સુધી દરેકના મનમાં સળગી રહ્યા છે। ગુજરાત ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાર્ટીની સંસદીય દળની બેઠકમાં સ્વાગત કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન મોદીએ પાટીલના વખાણ કર્યા અને ગુજરાતની જીતનો શ્રેય તેમને આપ્યો। ત્યારથી પાટીલના પ્રમોશનને લઈને અટકળો ચાલુ થઈ ગઈ હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાર્ટી લોકસભા ચૂંટણી માટે 2024 માટે CR પાટીલને મોટી જવાબદારી સોંપી શકે છે।
રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં તેની જાહેરાત પણ થઈ શકે છે। જ્યાં વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને કાર્યકારિણીમાં એક્સટેન્શન મળશે તો પાટીલના પ્રમોશનની જાહેરાત પણ કરવામાં આવશે। તેના સંકેતો પક્ષના નેતાઓના નિવેદનોમાંથી મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીતનો શ્રેય આપ્યો તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પાટીલના વખાણ કરી રહ્યા છે। પાટીલે ઉત્તરાયણના તહેવાર પર ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતવાની જાહેરાત કરી હતી ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સીઆર પાટીલના વખાણ કર્યા હતા। તેમણે કહ્યું કે ભાજપની પતંગ ખૂબ ઊંચે સુધી ઉડી રહી છે, તેને કોઈ કાપી શકતું નથી। તેનું કારણ એ છે કે ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું સક્ષમ નેતૃત્વ છે। તેમણે સંગઠનને દોરી સાથે સરખાવતા કહ્યું કે સંગઠનમાં સીઆર પાટીલ છે, જેમની મહેનતથી અમે પેજ કમિટીમાં પહોંચ્યા છીએ। પંજાબના પ્રભારી વિજય રૂપાણીના નિવેદનમાં પાટીલના વખાણના ઘણા અર્થ છુપાયેલા છે। તેના પરથી સ્પષ્ટ થાય છે કે પાટીલ લોકસભા ચૂંટણીમાં મોટી ભૂમિકા માટે આગળ વધી રહ્યા છે। રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પાટીલ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નિર્ણય લેશે। નવસારીથી ત્રીજી વખત સાંસદ બનેલા પાટીલ વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રભારી પણ રહી ચૂક્યા છે। પાટીલ ગુજરાત ભાજપના પ્રથમ પ્રમુખ છે જે ગુજરાતી નથી। તેઓ મૂળ મહારાષ્ટ્રના છે અને તેમનો જન્મ પણ મહારાષ્ટ્રમાં થયો હતો। તેઓ મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક તેમજ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પાર્ટીની રણનીતિને લાગુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે। પાટીલની બીજી તાકાત એ છે કે તેમને પ્રચાર માટે તેમના લોકસભા મતવિસ્તારમાં જવું પડતું નથી। 2019ની લોકસભા ચૂંટણીમાં મતવિસ્તાર નવસારીમાં માત્ર પાર્ટીના કાર્યકરોએ જ પ્રચાર કર્યો હતો। આ પછી પણ તેઓ દેશમાં સૌથી વધુ મતોથી જીત્યા હતા। આમ આદમી પાર્ટીના નેતા યશુદાન ગઢવીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। ગઢવીએ પ્રદેશ કાર્યાલયમાં પ્રથમ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે ગઢવીએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ રાજ્યમાં જોરદાર લડત આપતી પાર્ટી માટે વિપક્ષ માટે જગ્યા છે। ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ચૂંટણી લડી હતી। અમને 5 બેઠકો મળી, પરંતુ અમે લોકોનો અવાજ ઉઠાવતા રહીશું। ગઢવીએ એવું પણ જણાવ્યું હતું કે ભાજપે ચૂંટણીમાં સામ દામ દંડનો ભેદનો ઉપયોગ કર્યો હતો। ગઢવીએ જણાવ્યું હતું કે ધાકધમકી અને ધાકધમકી રાજકારણમાં લાંબો સમય ટકતી નથી। એક દિવસ જનતા જાગૃત થશે તો બધું સમજાશે। ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ સામે લડતી, કોંગ્રેસ પક્ષ પણ ચિત્રમાં નહોતો। ગઢવીએ કહ્યું કે ભાજપે આપના ધારાસભ્યો તૂટવા અંગે ભ્રમણા ફેલાવી। આપના 5 ધારાસભ્યો પાર્ટીના મજબૂત સૈનિકો છે। 182 ધારાસભ્યોમાંથી આપના માત્ર 5 ધારાસભ્યોની ચર્ચા થઈ રહી છે, કારણ કે આપના 5 ધારાસભ્યો દિવસ રાત લોકોની વચ્ચે રહીને કામ કરી રહ્યા છે। તેમણે જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે કાર્યકરોએ સારી કામગીરી કરી છે તેમને સંગઠનમાં મહત્વ આપવામાં આવશે। નિષ્ક્રિય થઈ ગયેલા કાર્યકરોની યાદી બનાવવામાં આવશે, જેથી પાર્ટીમાં શિસ્ત સર્વોચ્ચ રહે। તેમણે એમ પણ કહ્યું કે અમે અમારાથી બનતો પ્રયાસ કર્યો હતો, પરંતુ એવું લાગે છે કે જનતાએ અમને નવો જ વિચાર્યો છે। આમ આદમી પાર્ટી આગામી નગરપાલિકા, મ્યુનિસિપલ અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી પૂરી તાકાત સાથે લડશે। ગઢવીએ વધુમાં ઉમેર્યું કે અમને ગુજરાતમાં સારા પરિણામોની અપેક્ષા છે। જો આપની સરકાર બનશે તો લોકોને સસ્તી વીજળી મળશે, પેપર લીકથી છુટકારો મળશે અને મોંઘવારીમાં રાહત મળશે। જો સરકાર ન બને તો અરવિંદ કેજરીવાલનું નુકસાન નહીં, પરંતુ જનતાનું નુકસાન છે। ગઢવીએ જણાવ્યું હતું કે અમે ફેબ્રુઆરીમાં નોકરીની ભરતી હાથ ધરવાનું વચન આપ્યું હતું। માર્ચથી મફત વીજળી આપવાનું વચન આપવામાં આવ્યું હતું। અમે અમારા વચનો અંગે જાહેરમાં રહીશું। ગઢવીએ એમ પણ કહ્યું કે આજે ગુજરાતની જનતા મોંઘવારીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે। એલપીજી, પેટ્રોલ, સીએનજી, વીજળી તમામના ભાવ વધી ગયા છે। ગઢવીએ જણાવ્યું કે ભાજપના રાજ્યના તમામ 33 જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ, વોર્ડ અને ગ્રામ્ય સમિતિઓની રચના કરાશે। આ કામ આગામી 6 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। તેમણે જણાવ્યું કે સંગઠનમાં ફેરબદલ કરવામાં આવશે। જિલ્લાઓ જ્યાં સંગઠનો નબળા છે ત્યાં પાર્ટી વધારાનું ફોકસ કરશે। તેમણે એમ પણ કહ્યું કે ઝોનના કાર્યકારી પ્રમુખ આમાં મહત્વની ભૂમિકા ભજવશે। પાર્ટી ચાર્ટ બનાવીને કામ કરશે અને ઘરથી લઈને રોડ અને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ એક્ટિવ રહેશે। बिल्कुल माननीय अरविंद केजरीवाल जी, संदीप पाठक जी और हमें राष्ट्रीय नेता गोपाल भाई ने जो हम पर विश्वास किया है और प्रदेश अध्यक्ष के तौर पर जिम्मेदारी दी है, मैं आश्वासन देता हूं कि बखूबी निभाएंगे। आज मैंने प्रदेश अध्यक्ष के तौर पर चार्ज लिया है और मेरे जो कार्यकारी अध्यक्ष है उसके साथ मीटिंग रखी गई है और हर बूथ पे जहां हम बिक रहे हैं उसकी भी रिपोर्ट मंगवाई गई है
अगले कुछ दिनों में ही सभी कार्यकारी अध्यक्ष और मैं भी सभी डिस्ट्रिक्ट का दौरा करेंगे, वहाँ रिव्यू करेंगे और जो पुराना मेरा जो संगठन का डिज़ाइन था, शहर समिति, ग्राम समिति और तालुका समिति, तहसील समिति, वो फिर से बनाई जाएगी। और अगले 6 महीने का मैंने सबको टारगेट दिया है। 6 महीने में 52,000 बूथ है, उस बूथ पर 20-20 लोगों की समिति रेडी करनी है। लोकसभा 2024 की किस प्रकार की तैयारी? उसी के हिसाब से ये तैयारी है। और जैसे लोकसभा चुनाव नज़दीक आएंगे, 6 महीने की जब बारी रहेगी, तब हम फिर से 26 से 26 लोकसभा में जो मजबूत होंगे वो अध्यक्ष नियुक्त करेंगे। और लोकसभा वाइज जो पूरा स्ट्रक्चर है वो भी हम आगामी अगले 1 साल बाद ये स्ट्रक्चर बूथ का क्लियर होगा तो उसके बाद शुरू करेंगे। સુરતની બ્લુ કલરની સિટી બસમાં આગ લાગવાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સાયણ ખાતે સિટી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી। બોનેટમાંથી લાગેલી આગ સમગ્ર બસમાં ફેલાઈ હતી। ડીઆરજીડી હાઈસ્કૂલની સામે બસમાં લાગેલી આગ એટલી ભયાવહ હતી કે બાજુમાં રહેલો પતંગનો મંડપ પણ બળીને ખાખ થઈ ગયો હતો। આગના પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે બસમાં સવાર 27 મુસાફરોનો ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે આબાદ બચાવ થયો હતો। બસ સુરતથી નીકળી હતી। હવે સુરત રેલવે સ્ટેશનથી સિટી બસ સાયણ જવા નીકળી હતી। આ દરમિયાન સાયણ ખાતે આવેલી ડીઆરજીડી હાઈસ્કૂલની સામે જ બસના એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા, જેથી ડ્રાઈવરે સમયસૂચકતા દર્શાવીને મુસાફરોને નીચે ઉતારી દીધા હતા। બાદમાં આગ વધુ ઝડપથી ફેલાવા લાગી હતી, જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો। પતંગનો મંડપ બળીને ખાખ થઈ ગયો હતો। સિટી બસમાં આગ એટલી ભીષણ હતી કે બસ તો આગમાં ખાખ થઈ ગઈ હતી, પરંતુ સાથે જ સળગતી બસની બાજુમાં જે પતંગનો મંડપ ઊભો કરાયેલો તેમાં પણ તણખો પડતા પતંગનો મંડપ પણ આખો બળીને ખાખ થઈ ગયો। બીએસસી ગુજરાત ફ્રન્ટિયરના આઈજી કચ્છની મુલાકાતે છે, ત્યારે 3 દિવસ કચ્છ બોર્ડરની મુલાકાત લીધી અને સુરક્ષા સમીક્ષા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે બીએસએફ દરેક પરિસ્થિતિમાં કામ કરવા માટે સજ્જ છે। સરકારના પ્રયાસોથી સતત સુરક્ષા અને સુવિધા વધુ સુદૃઢ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે। કચ્છ બોર્ડર પર ડ્રગ સહિતની ઘૂસણખોરી રોકવા માટે બીએસએફ સજ્જ છે। હરામી નાળા સહિત કચ્છની બોર્ડર પર સતત સુરક્ષા માટે આધુનિક વ્યવસ્થા ઊભી કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ભુજ તાલુકાના દુર્ગમ ખાવડા ગામ ખાતે ધોરીમાર્ગ નિર્માણમાં નડતરરૂપ કાચા પાકા દબાણોને વહીવટીતંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। 2 દિવસ પૂર્વે દબાણો ખસેડી લેવાની નોટિસ તંત્ર દ્વારા દબાણગ્રસ્તોને પાઠવવામાં આવ્યા બાદ યથાસ્થાને રહેલા અતિક્રમણને દૂર કરવામાં આવ્યા હતા। દબાણ હટાવ કામગીરીને સુપેરે પાર પાડવા સ્થાનિક પોલીસ સાથે ભુજ પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઈ હતી। આ વેળાએ ડીવાયએસપી, મામલતદાર અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગામના મુખ્ય માર્ગ પાસેના પતરાના શેડ, હંગામી કેબિનો અને પાકા મકાનો જેસીબી મશીન વડે તોડી કાઢવામાં આવ્યા હતા। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માર્ગ નિર્માણમાં અવરોધરૂપ થતા ગેરકાયદેસર બનેલા સંકુલો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી। આગામી G20ની સફેદ રણમાં યોજાનારી બેઠક પૂર્વે આ વિસ્તારના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। તેમાં ખાવડા ગામમાં આવેલા 3 થી 4 મદરેસાનો પણ સમાવેશ થાય છે। હવે વાત કરીએ જામનગરની। જામનગર એક સમયે નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું રજવાડું હતું। તેના ઉજળા ઇતિહાસને લઈને દેશ દુનિયામાં જામનગર હંમેશા ઝળક્યું છે। ત્યારે પુરાતત્વીય સંગ્રહાલય જામનગરે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। નવાનગરની સફર કરવા અહીં દેશ વિદેશથી હજારો લોકો આ મ્યુઝિયમને નિહાળવા માટે આવી રહ્યા છે। આ મ્યુઝિયમમાં શહેરનો ઇતિહાસ આબેહૂબ રીતે સચવાયેલો છે। જામનગરની આસપાસ આવેલા પિંઢારા, ગાંધવી અને ધુમલીમાંથી મળી આવેલા શિલ્પો, મૂર્તિ, શિલાલેખો, પાળિયા સહિત 300થી વધુ વસ્તુઓ અહીં સંગ્રહાયેલી છે। એટલે કે 7મી થી માંડીને 18મી સદી સુધીના શિલ્પો આ મ્યુઝિયમમાં સંગ્રહાયેલા છે, જેને નિહાળવા હાલ સ્થાનિક અને દેશ દુનિયાના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ
એટલે કે લાખોટા તળાવ 5 લાખ ચોરસ મીટરમાં અને 3 ભાગમાં વહેંચાયેલું છે. તળાવ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને સહેલાણીઓ તેમજ યાયાવર પક્ષીઓ માટે પણ આદર્શ આશ્રયસ્થાન પૂરું પાડે છે. અહીં તળાવના પાણીની મધ્યમાં પથ્થરના ગઢ પર વર્તુળાકાર સ્થિત છે, જે જામ રણમલજી બેના હુકમથી દુષ્કાળમાં રાહતના ઉદ્દેશથી પીડિતોના નિભાવ માટે બનાવાયું હતું. ભૂતકાળમાં આવેલા ભૂકંપ અને ચક્રવાતોની વિપરીત અસરોને કારણે જર્જરિત થયેલી કોઠાની જાળવણી અનિવાર્ય હતી, જેને પગલે તાજેતરમાં રિનોવેશન કરાયું હતું. પૌરાણિક સ્મારકના વારસા, ઇતિહાસ અને તેની ઓળખને પુનઃસંગ્રહિત કરવા સંગ્રહાલયનું કાયાકલ્પ કરાયું છે. આ સંગ્રહાલયના નામે અનેરી સિદ્ધિઓ છે. આ મ્યુઝિયમ 4 કોર પાણી વચ્ચે આવેલું છે, જે ગુજરાતનું એકમાત્ર મ્યુઝિયમ છે. રાજ્યના સૌથી સ્વચ્છ સંગ્રહાલયમાં પણ તેની ગણના થાય છે. રાજ્ય સરકારે વર્ષ 2015માં આ મ્યુઝિયમનું રિનોવેશન કરાવ્યું. અત્યારે જામનગરનું પુરાતત્વીય અને સંગ્રહાલય ખાતું તેમજ રમતગમત વિભાગ ગાંધીનગર આ મ્યુઝિયમનું સંચાલન કરી રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં આપણે દેવી દેવતાઓના મંદિરો અને તેના મહાત્મ્ય વિશે સાંભળ્યું અને અનુભવ્યું પણ હશે, પરંતુ ભૂતનું મંદિર કે મહાત્મ્ય ક્યાંય સાંભળ્યું છે? તો જવાબ મળે કે ના. ગુજરાતમાં એકમાત્ર ભૂતના મંદિર અને તેના પ્રત્યેની આસ્થા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી 12 કિલોમીટર દૂર આવેલા લીંભોઈ ગામના છેવાડે ખેતરોની વચ્ચે ભૂતનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ મંદિર બાબરા ભૂતનું મંદિર છે, જેને બાબરિયા વીરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરના મહાત્મ્યની વાત કરીએ તો વર્ષો પહેલાં ખેતરના શેઢે આવેલા સાગના વૃક્ષની નીચે બાબરા ભૂતનો વાસો હતો. આ વિસ્તારમાંથી નીકળતા ખેડૂતો અને રાહદારીઓ પણ ધોળા દિવસે ડરતા હતા, પરંતુ જે તે વખતે વડીલોએ સાગના વૃક્ષ નીચે બિરાજમાન બાબરા ભૂતની પૂજા અર્ચના કરી તેઓની વિધાનપૂર્વકની આરાધના કરી હતી. ત્યારબાદ બાબરા ભૂતનું દાનું દેરું બનાવી ખેડૂતોએ નિયમ કર્યો હતો કે આ વિસ્તારમાં જે કોઈ પાક ખેતરમાં થશે તે પાકમાંથી મુઠ્ઠીભર પાક બાબરા વીરને ધરાવી પછી જ પાક ઘરે લઈ જવો. ત્યારથી આ પરંપરા ચાલુ થઈ છે. અત્યારે પણ ખેડૂતો પાકનો અંશ મંદિરે ધરાવે છે. બાબરા વીરને પ્રસાદ અને નૈવેદ્ય સ્વરૂપે સુખડી, શ્રીફળ અને સિગારેટ ધરાવવામાં આવે છે. દિવાળી અને નવરાત્રિના દિવસોમાં આ મંદિરે મોટા મેળાવડા અને થાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત થાય છે. બાબરિયા વીરના સ્થાનિકોની સાથે સાથે આસપાસના ગામડાઓના લોકો પણ ત્યાં દર્શન માટે આવે છે. બાબરિયા વીરની બાધા માનતા નિસંતાન દંપતીઓ, બીમાર લોકો તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરવા માગતા લોકો રાખતા હોય છે અને તેઓની આ માનતા પૂરી પણ થતી હોય છે. પોતાના કામ પૂર્ણ થયા બાદ લોકો પોતાની માનતા રંગે ચંગે પૂર્ણ કરવા અહીં આવતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે સ્વયં ઘનશ્યામ મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે 200 વર્ષ પૂર્ણ થતા ઉત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કુલ 9 મંદિરોની સ્થાપના ઘનશ્યામ મહારાજ દ્વારા કરવામાં આવી છે, જે પૈકીનું બીજું મંદિર એટલે મૂળીનું સ્વામિનારાયણનું મંદિર. ત્યારે હવેલીમાં પોતાની કામ અત્યંત અદ્ભુત છે અને 200 વર્ષ પહેલાંની કારીગરીની કલાકૃતિની મૂળીના પાદરામાં બેનમૂન કલાનો પુરાવો પૂરો પાડે છે. ત્યારે હાલમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે 7 દિવસના ઉત્સવમાં 10 લાખથી વધુ ભક્તો આવશે તેવો અંદાજ પણ સંતો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. આ મામલે હરિપ્રકાશ દાસ સ્વામી, કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી તથા હરિભક્તો અને સંતો મહંતો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. આ એક એવી ટેકનોલોજીથી બની રહ્યું છે કે તેને હજારો વર્ષ સુધી મંદિરને કંઈ જ નહીં થાય. જેમાં રામ મંદિરના નિર્માણ માટેના આ ખડકો રાજસ્થાનથી લાવવામાં આવેલા પથ્થરોમાંથી બનાવવામાં આવ્યા છે. તેમાંથી સુંદર કોતરણી કરી થાંભલા બનાવવામાં મોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કલાત્મક થાંભલા બનાવવા માટે 5 થી 6 પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ પથ્થરો એકબીજાની ઉપર ગોઠવવામાં આવ્યા છે. ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણમાં સૌથી મોટી વાત એ છે કે આ પથ્થરોને ફિટ કરવા માટે ન તો સિમેન્ટનો કે ન તો કોઈ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પથ્થરોને ફિટ કરવા માટે એક ખાસ પ્રકારની ટેકનોલોજી અપનાવવામાં આવી છે. આ વિશે આપણે માહિતી આપીશું કે કઈ રીતે થઈ રહ્યો છે. આ માટે પથ્થરોમાં કેટલા કાણા પાડવામાં આવ્યા છે. આપને લાગશે કે પથ્થરના ઉપરના ભાગમાં કાણું કેમ દેખાઈ રહ્યું છે. આ કાણામાં એક પાઇપથી ભરાવીને તેને ઉપાડીને બીજા પથ્થર પર મૂકવામાં આવે છે, જ્યાં ફિક્સ કરેલા કાણામાં સેટ કરવામાં આવે છે, જેથી આ પથ્થરો એકબીજા સાથે ફિક્સ થઈ જાય અને આ પાઇપની મદદથી
એવી જ રીતે ગોઠવવામાં આવે છે કે તેમાં એક પથ્થર એકબીજા સાથે લોક થઈ જાય, એટલે તેમાંના એક પથ્થરને લોક કહેવામાં આવે છે, જ્યારે બીજા પથ્થરને ચાવી કહેવામાં આવે છે. રામ મંદિરના નિર્માણમાં જે શિલામાંથી થાંભલા તૈયાર કરવામાં આવી રહ્યા છે તે પથ્થર પર હાલમાં આઇકોનોગ્રાફીનું કામ બાકી છે. તમે વિચારતા જશો કે વળી આ આઇકોનોગ્રાફી શું છે, તો આપણે જણાવી દઈએ કે આ પથ્થરો કે દિવાલો પર મૂર્તિઓ કોતરવાના જે કામ કરવામાં આવે છે તેને આઇકોનોગ્રાફી કહેવામાં આવે છે. એક શિલાની એક બાજુએ 3 ખાલી જગ્યાઓ છે, એટલે કે આમાંથી માત્ર 3 જ મૂર્તિઓ કોતરવામાં આવશે અને ચારેય બાજુમાંથી કુલ 12 મૂર્તિઓ તૈયાર કરવામાં આવશે. જ્યારે થાંભલો સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે એ પછી દિવાલો કે થાંભલાઓ પર મૂર્તિઓ કોતરવાનું કામ કરવામાં આવે છે. દિલ્હીમાં તીવ્ર ઠંડીની આગાહી વચ્ચે સોમવારથી શાળાઓ શરૂ થઈ. ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને નોઈડામાં પણ 16મી જાન્યુઆરીથી શાળાઓ શરૂ થઈ ગઈ. ડીએમ મેઘા રૂપમે હાપુડમાં 8મા ધોરણ સુધીની તમામ શાળાઓને 20મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી એનસીઆર આગામી 3 દિવસ સુધી ઠંડા હવામાન હેઠળ રહેશે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી જઈ શકે છે અને કોલ્ડ વેવ ચાલુ રહેશે. આગામી 2 દિવસ દરમિયાન તડકો રહેશે, જેથી થોડી રાહત પણ અનુભવાશે. ઠંડી અને પછી ઠંડી સાથે વરસાદ પડવાની શક્યતા છે. રવિવારે દિલ્હીમાં કેટલાક સ્થળોએ તાપમાન 1 થી 3 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું અને દિવસ તેજસ્વી અને તડકો હતો. 23 થી 25 જાન્યુઆરી વચ્ચે દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય ભારત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. મેદાનો અને મધ્ય ભારતના ઘણા ભાગો માટે આ શિયાળાનો પ્રથમ અને છેલ્લો વરસાદ હોઈ શકે છે. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે સોમવારથી ઉત્તરીય બર્ફીલા પવનો ફૂંકાશે, જેના કારણે ઠંડીનું મોજું ફાટી નીકળશે. જેના કારણે સોમવારથી 18 જાન્યુઆરી સુધી ઠંડીનું મોજું યથાવત રહેશે. લઘુત્તમ પારો 3 ડિગ્રી સુધી જઈ શકે છે. આ પછી 19 જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે તાપમાન વધવાની આશંકા છે. શિયાળાની અસર અમુક અંશે ઘટી શકશે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 25 જાન્યુઆરી સુધી રહેશે. આ સિવાય 23 થી 25 જાન્યુઆરી દરમિયાન દિલ્હી, એનસીઆર, હરિયાણા સહિત પંજાબના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. કોલ્ડ વેવ સાથે વરસાદના કારણે ઠંડીમાં ફરી વધારો થઈ શકે છે. બર્ફીલા પવનો અને સૂર્યપ્રકાશને કારણે દિલ્હી એનસીઆરને આ વર્ષે બીજી વખત પ્રદૂષણથી મોટી રાહત મળી છે. એક્યુઆઈ ઘટીને 213 થયો હતો. આ પછી કમિશનર ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એ ગ્રેપ 3ના નિયંત્રણો હટાવી દીધા છે. હવે દિલ્હી એનસીઆરમાં તમામ પ્રકારના નિર્માણ કાર્ય થઈ શકશે. BS3 પેટ્રોલ અને BS4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની સલાહ પણ પાછી ખેંચી લેવામાં આવી છે. बहुत पड़ रही है सर, बहुत ठंड है, बहुत ठंडी हवा चल रही है. इधर आके हम लोग के बहुत अच्छा सुविधा है. ठंड बहुत ज़्यादा है. हाँ, हवा बहुत चल रही है, बहुत ठंड पड़ रही है. यहाँ पे कोई दिक्कत परेशानी नहीं है. तो आप आज यहीं रुके हैं? आज आप नहीं रुके. अरे सर बहुत सर्दी है, सिर्फ रहर चल रही है. अच्छा. हाँ, हवा बहुत तेज है, ठंड के हमारे कब कभी छूट रही है. अच्छा, तो किस तरीके की दिक्कत आ रही है आपको? दिक्कत ये है साहब, यहाँ लकड़ी नहीं है. अच्छा. बहुत कम नगर आयु बहुत कम लकड़ी देते हैं. और आप आग भी जला के बैठे हैं क्यों? हाँ, किस वजह से? ठंड ज्यादा? ठंड की बिना पे. ठंड की वजह से? बहुत लोग आते हैं, मुसाफिर आते हैं ठंड के हमारे. बहुत लोग ऐसे होते हैं जो आज एक कैसी है ठंड? आज ज़्यादा ठंड है, सिर्फ रहर चल रही है. રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં તો છેલ્લા 30 વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે. અહીં ન્યૂનતમ તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું. મેદાન વિસ્તારોમાં અને ખેતરોમાં બરફ જામી ગયા છે. અહીંની સૌથી ઊંચી પહાડની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો. માઉન્ટ આબુમાં 12મી ડિસેમ્બર 1994ના રોજ તાપમાન -7.4 ડિગ્રી થયું હતું. મહત્વનું છે કે રવિવારે પણ માઉન્ટ આબુમાં -7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર છવાઈ ગઈ છે. માઉન્ટ આબુમાં છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. માઉન્ટ આબુમાં ન્યૂનતમ તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. વરસાદી નાળા, વાસણોમાં પણ બરફ જામ્યો છે અને પ્રવાસીઓ ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. અહીંની સૌથી ઊંચી પહાડની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આબુમાં આવનારા 4 દિવસો સુધી કડકડતી ઠંડી પડવાની છે. ન્યૂનતમ તાપમાન માઇનસ પર સ્થિર રહેશે. 19 જાન્યુઆરી બાદ તાપમાનમાં થોડો વધારો થશે અને લોકોને થોડી રાહત મળશે. હવામાન કેન્દ્ર જયપુરના નિર્દેશકના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનમાં સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન માઉન્ટ આબુમાં નોંધાયું છે. માઉન્ટ આબુ ઊંચાઈ પર આવેલો પ્રદેશ છે, તેથી અહીં સૌથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે હજુ પણ 2 દિવસ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આ તરફ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં
બરફની ચાદર છવાઈ ગઈ છે તો વળી નલિયામાં રેકોર્ડ બ્રેક 1.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે રાજ્યના 9 શહેરોમાં 10 ડિગ્રીથી પણ ઓછું તાપમાન પહોંચ્યું છે. ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.